થઈ કે તમારા વેડ ગામની અંદર આજે ગ્રામ્ય સમિતિનું નિર્માણ થઈ રહ્યું છે, એના માટેની એક મીટિંગ હતી એવું મને આજે જ જાણવા મળેલું. પણ આજે તમે આટલી મોટી સંખ્યામાં વેડ અને હાથે હાથે તમારા આજુબાજુના ગામડામાંથી બધા જ નવયુવાનો વડીલો પોતાનું આજે મહામૂલી સમય કાઢીને અહીંયા જ્યારે સંગઠિત થવાની એક વાત આવી, એ વાતને લઈને તમે જ્યારે આ મીટિંગનું આયોજન કર્યું એ બદલ તમામ અહીંયા ઉપસ્થિત નવયુવાનો વડીલો બધા મિત્રોને મારા જય જોહાર, રામ રામ. એકવાર પોતાના માટે આપણે ખુશીથી તાલીઓના ગડગડાટ. તો ડોક્ટર સાહેબ અને ગુલસિંહ કાકા સાથે સમિતિના સૌ કાર્યકર મિત્રો, આપ સૌ બધા સંગઠિત સમિતિને એક આગળ લઈ જવા માટેની તમારી બધાની વિચારધારણા જે છે એને લઈને આજે ડૉક્ટર સાહેબ પણ આપણા સમાજ માટે રાત દિવસ ચિંતા કરે છે. આજે જોવા જઈએ તો એમણે વાત કરી, મેં ટૂંક સમયમાં મેં થોડી જ ખાલી વાત કરીશ, પણ આજે આપણે જોવા જઈએ ને દરેક સમાજની અંદર દરેક સમાજ કરતા આપણો આદિવાસી સમાજ બિલકુલ ગરીબમાં ગરીબ સમાજ કહે તો આપણો આદિવાસી સમાજ છે. કેમ? આજે દેશનું બંધારણ બધાય જાણતા હશો, અગર નહીં બી જાણતા હોય, આજે આઝાદીના 78 વર્ષ પૂરા થયા. દરેક સરકાર આવીને સત્તા ભોગવી ગઈ અને આવનાર સમયમાં કોઈ પણ સરકાર બી બેસશે, પણ તમે કોઈએ વિચાર્યું નહીં હોય કે આપણા આદિવાસીઓનો વિકાસ થયો. વિકાસની મોટી મોટી બધે વાતો થાય, એક સરકારની વાત મેં નહીં કરતો. આજે આપણા આદિવાસી આ દેશનો મૂળ માલિક આપણે બધા કહી દઈએ, આપણે દરેક જગ્યાએ જોહાર આદિવાસી મેં માલિક છું બોલવા ખાતર આપણે બોલી દઈએ. એ વસ્તુ મેં નહીં કહેતો, સંવિધાનિક દ્રષ્ટિએ આપણે આ દેશનો મૂળ માલિક છે. આજે માલિકની દશા તમે બધાએ જોઈ લો. મને તો મેં બી આપણે એવા કઈ માલદારના દીકરા નહીં, મેં બી મારી પરિસ્થિતિમાંથી જ આવું છું, પણ મને અનુભવ છે અને મને દુઃખ થાય કે આપણો જે ઘોગંબા તાલુકાની અંદર ટોટલી આજુબાજુના ગામડામાંથી વધારેમાં વધારે મજબૂર અને ગરીબમાં ગરીબ કહે તો આપણા વિસ્તારમાં, અને એ જ આપણો ટ્રાઇબલ તાલુકો છે. ટ્રાઇબલ તાલુકાની અંદર રહેલો આપણો આદિવાસી સમાજ આજે તમે જોવા જાવ, ઘોગંબામાં રાત દિવસ અમે રહીએ એટલે અમને ખબર. આજે નાના છોકરાથી લઈને મોટા છોકરા બારોબાર મજૂરી કામ, બસ બીજું કઈ જ નહીં. કેમ? આજે આપણા મૂળભૂત હક અને અધિકારો આપણે જાણ્યા નહીં. હક અને અધિકારો વિશે જો તમે થોડું નોલેજ લેતા હોય અને લેવા જોઈએ, અને એ ક્યારે મળે આવી રીતના તમે સંગઠિત થાય અને આવી રીતના કોઈ મહાન વડીલ થોડા અનુભવી માણસોને બોલાવીને જ્યારે વાત સાંભળી હોય તો જ તમને મળશે. બાકી રાજકારણીઓ આવશે તો એમની મતર છે, મેં આ રોડ કરી આલું, મેં પેલાને તમને મકાન આલી દઉં, ફલાણું આલી દઉં, ઢીકણું આલી દઉં, એ જ આપણને આલી રાખ્યું. એ વિકાસ નહીં કહેવાય. પણ આદિવાસીનો જે મૂળ હક અને અધિકાર આજે ગુમાઈ રહ્યા છે. આપણા જે અધિકારો આજે જોવા જઈએ તો આપણો 65 અનુસૂચિત ક્ષેત્રની અંદર આપણો આદિવાસી સમાજ ટોટલી અનુસૂચિત ક્ષેત્રની અંદર આપણા સંવિધાનિક મૂળભૂત હક શું છે આપણે જાણતા નહીં. આજે 65 કાનૂન 1996 સુપ્રીમ કોર્ટનું ક્ષમતા જજમેન્ટ છે, એ 65 આજે લાગુ છે, છતાંય આપણે કોઈને લાગુ પડેલો છતાં નહીં, એને અંતર દબાવેલો. કેમ? 65 કાનૂન પ્રમાણે આપણા હક અને અધિકારો આજે જોવા જઈએ તો 100% માંથી 15% આદિવાસીનો જે અનુસૂચિત ક્ષેત્રની અંદર આપણને જે હક મળવો જોઈએ આજે નહીં. દરેક જગ્યાએ આપણને વંચિત રાખ્યા છે. આજે જોવા જઈએ ઘણા લોકો એવું કહે છે કે સરકાર અહીંયા આ કરશે ને તે કરશે એટલે આપણને દબાવી લેશે, આ સરકારનું છે, આ ફલાણાનું છે. મેં તો માનતો નહીં. આજે તમારી પાસે જે કઈ 2 એકર કે 5 એકર આપણને જે જગ્યા કે જમીન મળી છે અને આપણે જે અત્યારે બેઠા છે એ કોઈ સરકાર કે કોઈ પાર્ટી આપેલી જગ્યા નહીં કે જમીન નહીં કે આપણને સરકાર બી દબાઈ શકે. આજે 65 કોને કીધું? 65
એટલે અનુસૂચિત ક્ષેત્રની અંદર આજે રૂઢિગત ગ્રામ સભા, અત્યારે સાહેબ કીધું, રૂઢિગત ગ્રામ સભાની અંદર તમામ જાતના હક અને અધિકારો, ઘણા રાજકારણીઓ આ વાતને આપણા ઉલ્લુ આમ ફેરવીને વાતો કરતા હોય છે કે એ લોકો વિકાસ થાય એને રોકવાની વાતો કરે ને લોકોને ગુમરાહ કરે, પણ નહીં, આપણા હકને આપણા ગામડાની અંદર રૂઢિગત ગ્રામ સભા ચલાવો. રૂઢિગત ગ્રામ સભાની અંદર આપણા અનુસૂચિત ક્ષેત્રની અંદર આવતો મત વિસ્તારની અંદર કોઈ પણ વિકાસ કામ માટે વિકાસનું કામ આવતું હોય ત્યારે ત્યાં ગ્રામ સભા એને રૂઢિગત રીતે આપણે રૂઢિગત અનુસૂચિત ક્ષેત્રમાં આપણે નક્કી કરવાનું હોય. કોઈ પણ અધિકારીની તાકાત નહીં કે આપણી જગ્યામાં આપણી જમીનોમાં એ માલિકીનો કે મેં આ રીતના આ અધિકારી આવી ગયો એટલે આપણું એનું થઈ ગયું ને મેં એને આપણને ખાલી બીવડાવી રાખેલા. બાકી તમે જાઓ તો અત્યારે જે કંઈ કરવું એ તમારા અનુમતિ અને તમારું રૂઢિગત ગ્રામ સભાના મત વગર તમારું એકેય કામ થઈ શકે એમ નહીં. વિકાસની વાતો કરીએ, આજે ગમે તે સરકાર કહેતી હોય કે અમે આ વિકાસ કરીએ, પણ આપણો આદિવાસી પહેલેથી ભોળો અને ભોળપણાઈમાં આપણે વિકાસની અંદર કોઈ પણ વસ્તુ બાકી નહીં રાખી. આજે ડેમો તમે જોવો, સરકારને આપણે ઘણી મદદ આપેલી છે. આજે ડેમો બાંધવાથી લઈને જેટલા કામગીરી આપણા વિસ્તારની અંદર જે આપણા જે હક અધિકારોમાંથી જે અત્યારે ડેમો હોય કે કોઈ પણ વસ્તુ આપણે એનો ભોગ આપ્યો અને એના લઈને આપણો વિકાસ અધર છે. એટલે એવું નહીં કે આપણામાંથી આ લોકો વિકાસ અટકાવે છે. આજે તમે જુઓ, આજે નવયુવાનો શિક્ષિત બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. આજે ગરીબ પરિસ્થિતિ આપણી આટલી હદમાં પહોંચી છે. આજે આપણે પીડિત થઈ રહ્યા, આપણે દરેક જગ્યાએ આપણને શોષિત કરી રહ્યા છે, આપણું જ શોષણ થઈ રહ્યું છે. ગમે તે તમારો પ્રોજેક્ટ પ્લાન કરવો હોય તો એમની પહેલી નજર અનુસૂચિત ક્ષેત્રની અંદર આદિવાસી પટ્ટામાં જ થાય. એ તમારે જોવું હોય તો જોઈ લેજો. કેમ કે આપણે કોઈ જાણતા નહીં. આજે આટલા બધા આપણા આજે જોવા જઈએ તો આપણા ઘરના ઘર ખાલી થઈ ગયા. બે જ વડીલો આપણું ઘર સંભાળી રાખ્યું, બાકીના નવ્યાનો બધા છોકરેથી માંડી બહાર મજૂરીથી જીવી રહે. કેમ? આપણો અધિકાર, આપણે આ દેશના માલિક છીએ. માલિકને મજૂર બનવાના વારા આજે આવેલા છે, જેને લઈને આવા સાહેબ જીવાનો સહકાર આપણને મળેલો છે. તો સંગઠિત બની આપણે લડવું પડશે. હા, વિકાસ કોઈનો અટકાવવાનો. ધારો કે અહીંયા પ્રોજેક્ટ પ્લાન આવવાનો હોય તો એકલા હાથે મેં જાણતો કે મેં સંવિધાનિક જાણું એટલે મેં એકલો નહીં લડી શકું. તઈ એને આપણે લાવવાનો હોય ત્યારે રૂઢિગત ગ્રામ સભા ભરવી પડે. ભર્યા પછી એની અંદર આવતા અનુસૂચિત ક્ષેત્રની અંદર આપણો દિલાકો લાગે ને આપણે જ ત્યાંના હકદારો હોઈએ. આજે તમે જાઓ, અહીંયા જીઆઈડીસી, અહીંયા કંપનીઓ ઘણી બધી ચાલે, પણ આપણા વાળાને કોઈ ના લે. કેમ? આપણો અધિકાર છે અહીંયા, છતાંય આપણને બાયપાસ રાખેલા છે. કોઈ આપણને કોઈ નહીં, આપણને બધી જગ્યાએ શોષિત કરી રાખેલા છે. મેં તો રાજકારણની રીતે અત્યારે આમ ઘણા કઈ આમ આદમી પાર્ટીનો છે એટલે બોલે એવું નહીં. પાર્ટી તો આવે અને જવાની છે, પણ સમાજની વાત આવે ત્યારે મને ખૂબ દુઃખ થાય પહેલેથી. આજે મેં મારી જગ્યા પર ભલે મેં મારી પડતી હતું, પણ સમાજની વાત આવે ને ત્યારે મેં પહેલેથી આ રીતના મને જેટલું આવડે એટલું મેં બોલું છું. મેં કોઈથી બીતો નહીં. કેમ કે આજે આપણો સમાજ દરરોજ ને દિન પ્રતિદિન ખાડામાં ઉતરતો જઈ રહી. આજે શિક્ષણની વાત કરીએ, મેન પાયો શિક્ષણ છે. શિક્ષણમાં તમે જુઓ શું છે શિક્ષણમાં દમ. આજે કોઈ મંત્રીના છોકરાઓ તમે જુઓ, કોઈ સ્કૂલમાં આપણા અહીંયા ભારત કે ગુજરાતના મંત્રી હોય કે ભારત આખા દેશના મંત્રી હોય, કોઈના છોકરાઓ અહીંયા દેશની અંદર ભણતા હોય તો મને કહો, એક કે એવો મંત્રીનો છોકરો અહીંયા નહીં ભણતો હોય. એ લોકો વિદેશે જ ભણાવતા હોય, અમેરિકા, એમની રીતના એ જઈ અહીંયા નહીં ભણે. કેમ કે એમને જ ખબર છે કે અહીંયાનું શિક્ષણ કશું છે નહીં, એમને ખબર છે. છતાંય આપણને ખાલી અહીંયા એ રાખી એમની આ એક પ્લાનિંગ હોય. આજે આપણું બાળક હમણાં ભણવા જાય, આજે તમે જુઓ કેટલી શાળા એવી છે કે શાળામાં પૂરતા ઓરડા નથી. ઘણી જગ્યાએ અમે અહીંયા કાલસરમાં એકવાર શેડનું ઉદ્ઘાટન કરવાયેલા, 215 બાળકો, વિચાર કરો એમાં 2 ઓરડા. હવે કેવી રીતના આપણું બાળક ભણી શકે? ઘણી શાળાઓમાં એવી રીતે એવું બનશે કે 1 થી 5 ધોરણમાં સાહેબ એક જ શિક્ષક એ આવે યા નહીં બી આવે,
મન ફાયું ચલાવે, આપણે કોઈ બોલતા નહીં, આપણે અહીંયા ધ્યાન જ નહીં આપતા. તો આપણા છોકરાઓ કામે જતા રહે, સવારમાં ઉઠે કામે લાગી જાય, સાંજે 1000-1200 રોજ પાડી સાંજે હોઈ જઈએ અને ફરી પાછા સવારમાં લાગીએ. આપણા બાળકને આપણે બી થોડું મનોમંથન કરવું પડે. એનું કારણ છે કે આપણે જે કરીએ આપણો હવે ઉધાર થવાનો નહીં. અમે બોલીએ એટલે કાલે અમે 4-wheelમાં ફરતા થઈ જવાના, એ વસ્તુ મેં નહીં માનતો, એ ખરાઈ નહીં. જેટલા સમાજને યોગદાન આપ્યું એ લોકો આજે માલદાર નહીં થયેલા. આપણે માલદાર થવું હોય તો કામ તો કરવું પડે, એ મેં વસ્તુને જાણું છું. કામ કર્યા વગર આપણું કઈ થવાનું છે નહીં. પણ આપણા મૂળભૂત અધિકારો, આપણા આદિવાસી અનુસૂચિત ક્ષેત્રની અંદર લાગતા તમામ હકો આજે છીનવાયેલા છે. એકેય હક આપણને મળેલા નથી. એના માટે આપણે જાગવું પડશે, સંગઠિત થવું પડશે. સંગઠિત વગર તમારું કશું જ ના થાય. ધારો કે અહીંયા મધમાખીનો એક પૂડો બેઠેલો હોય, તમે જુઓ એને ખાલી અહીંયા હમણાં જતું એક કૂતરું કાં તો બિલાડું, એને ખાલી એક કાંકરો મારો ને તો એ નાહી પડે, કેમ કે એ એકલું છે. પણ મધમાખીનો જયારે પૂડો બેઠો હોય એને ખાલી આ એક પથ્થર કૂતરાને મારી એને મારો, પછી આપણી શું હાલત થાય? એ આખું થઈ જાય આપણી પર, આપણે થોડી નાહવું પડે, કેમ કે એ સંગઠિત છે. આપણે સંગઠિત હોય ને ત્યારે ગમે ત્યાં આપણે લડી શકીએ. આજે સાહેબ કીધું તેમ સમાજને જ્યારે અન્યાય થાય, આજે જોવા જઈએ અન્યાય, શોષણ બધી જગ્યાએ આપણું થતું હોય ત્યાં આપણે બોલવા જ નહીં. કોઈ એકલો માણસ શું કરે? સંગઠિત તમે થાવ, સંગઠિત થઈને ત્યાં ગમે ત્યાં લડવાનું થાય તો તમે બોલી શકો. અને આપણે બધા એને જાણવું પડે. આપણા કાનૂન વ્યવસ્થાઓ ઘણી આર્ટિકલ્સો બધા મૂકેલા છે, ખૂબ બધા આર્ટિકલ્સો છે. આર્ટિકલ્સો એક કઈ આપણે જાણતા નહીં. બાકી આર્ટિકલ્સ ની અંદર કોઈની તાકાત નહીં કે આદિવાસીઓના હકો અને અધિકારો છીનવે. આજે પણ નહીં છીનવા દે. પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણામાં જે કંઈક રાજનીતિ આવી, રાજકીય વ્યવસ્થા વાળા રાજકીય પાર્ટીના જે કંઈક હોય પોતાના સ્વાર્થ માટે આવ્યા હોય કાં તો સમાજ માટે આવ્યા હોય, જેટલું અમને થયું એટલું કર્યું હશે. પણ આપણને હક અને અધિકારો આપણા અનુસૂચિત ક્ષેત્રની અંદર આપણી જે પેસાઇડ કાનૂન જે લગાવેલો આર્ટિકલ્સ આપેલા છે એના વિશે કોઈ જ નહીં વાત કરી હોય. ગમે ત્યારે આપણે જોઈએ 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, તમારું છોકરાઓ ત્યાં સ્કૂલ પર આવે અને થોડી નાચગાન ટીમલી આમ તે કરી દેશે અને થોડા રાષ્ટ્રીય ગીતો ગવડાવી અને નાચકૂદ કરાવે અને ચોકલેટો વેચીને મોકલી દે. પણ ત્યાં હક બાબા સાહેબ આંબેડકરનું પણ ત્યાં નામ નહીં લેવાય. તમારે જોવું હોય તો જોજો, ખ્યાલ રાખજો તમે. આંબેડકરની જે બોલાય જ ના. કેમ? આજે આપણે જોવા જઈએ આપણને જે હક મળેલા છે, આજે આપણે જે જગ્યા પર બેઠા છે, આજે બિરસા મુંડા તમે જુઓ, ટંટિયા મામા જુઓ, એ કોણ હતા? એમની પાસે કઈ મિલકત આવી નહીં અને લડેલા. આજે આપણી પાસે જે નોકરી છે, ટંટિયા મામા એક એવો વ્યક્તિ હતો. આ તમને ખાલી મેં થોડું લાંબુ થશે બોલો, ખાલી 2 જ મિનિટ. ટંટિયા મામા એ સમાજના માટે જ લડેલા અને એમની જ આપણે આજે દેન છે. બિરસા મુંડા એ સમાજના માટે લડેલા, એ લડેલા તો આપણે અહીંયા બેઠા છે. બાકી આજે સરકાર કે ફરકાર કે કોઈ પાર્ટી કે નેતા આપણને કશું જ કોઈ આપણું વિચાર્યું આજ લગી નહીં વિચાર્યું. તો ટંટિયા મામા એ સમાજના માટે લડેલા, પણ એ છે ને એને પકડવા અંગ્રેજ, એમની પાસે આધુનિક ટોટલી વ્યવસાય સાધનો હતા પકડવા માટે, પણ એ કોઈથી પકડાતેલો નહીં, એટલે એને ડકેત કહેવામાં આવતેલો. એની સામે જયારે ખૂબ આખું એમનું સૈનિક એ ત્યાં આવે ત્યાં પકડાય નહીં. આખરે સમાજ માટે લડેલા અને લડ્યા ત્યારે એને ઝૂકવું પડેલું કે ટંટિયા મામા ને હવે કે રીતના એ પકડવો. તો પછી આપણા જ વાળા આજે સાહેબ કીધું તેમ પેલા ગ્લાસ વાળી વાત, એના પેલા શું કહેવાય કરતલા વાળી વાત, એક પગ તાણે ને એક ટાઈમે બીજો તાણે એટલે નીચે નીચે પાડે. પણ ટંટિયા મામા એવું નહીં, ભલે પાડવા વાળા ઘણા હતા તે ટાઈમે, પણ આખરે એ ટાઈમમાં બિલ પસાર કરેલું બ્રિટિશ સરકારે કે આદિવાસીઓ સામે જ્યારે આંદોલન કરે છે ત્યારે એ લોકોને ક્રિમિનિયન ટાઇલ નામનું એક બિલ પસાર કરવામાં આવેલું. ક્રિમિનિયન ટાઇલ એટલે એનો મતલબ ગુનેગાર. આપણે એમની સામે એ સરકાર, આજની સરકાર નહીં, બ્રિટિશ સરકાર, એ ટાઈમે એ લોકો આપણા જે બિરસા દાદા અને ટંટિયા મામાની જે ટીમ લડતી હતી એ લડે એટલાને આપણને ગુનેગાર કેવડાવતા હતા. ગુનેગાર માટેનું બિલ પસાર કરેલું કે આદિવાસીઓને કોઈ સરકારી નોકરી આપવાની નહીં. હવે બિલ પસાર થઈ ગયું એટલે આપણા વાળાને કોઈ જ નોકરી આપે એવું નતું. હવે ટંટિયા મામા એ જગ્યા પર અભણ હતા અને એનો શિષ્ય રેંગા પુરકુ એ ભણેલો હતો. ત્યારે એ બિલ વાંચ્યું કે આદિવાસીઓને ગુનેગાર ગણ્યા અને બિલ પસાર પાડ્યું કે આદિવાસીઓને કોઈ નોકરી નહીં મળવાની.
એટલે એ ટંટિયા મામાને કીધું. ટંટિયા મામાએ કીધું કે મને ખાલી 2 દિવસનો તમે ટાઈમ આપો. હવે 2 દિવસના ટાઈમ માટે ફરી એને કીધું કે જાઓ તમે એને કહો કે ટંટિયા મામાને પકડવો હોય તો મારા આદિવાસીઓને નોકરી આપો એમ. હવે રેંગાપુર કોઈ બ્રિટિશ સરકાર વાળા એમના શાસકોને કીધું કે ટંટિયા મામાને પકડવો હોય ત્યારે એમને આદિવાસીઓને નોકરી આપવાની વાત કરી છે. ત્યારે એ બિલ ત્યાંથી સમાપ્ત કરેલું અને પકડાવવા માટેની એ આજીજી કરેલી પોતાનું દેહ ત્યાં આપ્યું છે. આજે મને અહીંયા વાત કરતામાં ધુજારી ચડે. એ જ્યારે ત્યાં પકડાયો પોતે ટંટિયા મામા એ બિલના સામે અને સરેન્ડર જાતે થયેલા, પકડાયો અને કીધું કે મારા આદિવાસીઓને નોકરી આપો એમ. ત્યારે બિલ ત્યાંથી સમાપ્ત કરેલું અને સરેન્ડર થયા, સામે ફાંસીએ ચડવા ત્યાં પકડાઈને સામે આવ્યા અને એ બિલ પસાર કરીને આપણને સૌ પ્રથમવાર 1100 આદિવાસીઓને પોલીસની ભરતીમાં નોકરી આપેલી. ત્યારથી આપણને આ નોકરી છે. આજે કોઈ પણ સત્તા આપણે નોકરી પર હશો એ તમારા આપણે એક આજે સાહેબ કીધું એમ જાત આદિવાસી સમાજ એટલે સમાજ, એ સમાજના નાતે જે કંઈક આપણને હક મળે એના આધારે આપણે નોકરી છે, બાકી નોકરી બી આપણી નથી. આજે એવું કે મેં આ સાહેબ છું, મેં કલેક્ટર છું, એ ભૂલી જવાનું. કોના પ્રતાપથી, કોની દેન? ટંટિયા મામાની દેન છે, બિરસા મુંડાની દેન છે. અને આપણે જે સ્વૈચ્છિક બેઠા છે, આપણું જે આરક્ષણ છે એ ટંટિયા મામા અને બિરસા મુંડા, આજે બાબા સાહેબ આંબેડકર એમના પ્રેરણાથી આપણું બંધારણ બનાવેલું છે. એ પણ એક બંધારણ બનાવવામાં બિરસા મુંડાનો આખો એનો પ્રેરણા થકી આપણે જે આર્ટિકલો બનાવેલા છે. એટલે આપણે આનાથી આપણે જાણતા નથી, એટલે આપણે થોડા ઘણા પાછળ એટલે પૂરું થઈ ગયું. હવે થોડુંક જ છે. બાકી આદિવાસીઓની તમારે ટોટલ 60% જમીનની અંદર આજે તમારી 8% જમીન આદિવાસીઓની રહેલી છે. કશું જ ના રહ્યું. આ બધું છીનવાઈ ગયેલું છે. હવે આપણે એન્ડિંગમાં છે, કશું જ હાથ નહીં આવે, આપણે નહીં જાગીએ ત્યાં લગી. અને એવું ને એવું ચલાવવા માંગતા આપણે ઘણી બાબતમાં હમણાં ચૂંટણી આવે, ફલાણું આવે, ઘણા જ બધા આપણે હમણાં કીધું સાહેબ તેમ ધર્મ સંગઠનોમાં આપણે વેચાઈ ગયા, કોઈ પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા, કોઈ આવે તો ફલાણો ભાઈ, પેલાનો પેલો ભાઈ, એમાં આપણું આ એક લોકોને ત્યાં ફાયદો ઉઠાવતા હોય. પણ આપણે કેવી રીતના સંગઠન થઈ આગળ વધુ એ આપણા પર ડિબેટ છે. ભલે આજે આપણી મીટિંગ આટલી મને આનંદ થયો એટલે મેં થોડું કીધું. ખૂબ મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત થયા. ઘણા ટાઈમથી કદાચ આવીને બેઠા હોય, રાહ જોઈ, અમે કદાચ મોડાયા અને બોલવામાં પણ થોડું લાંબુ થયું હોય તો માફ કરજો. વધારે નહીં કહેતા મેં મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય